છોકરા હવે હું વિચારું છું કે ફોન ના આવ્યો હોત તો સારું હતું. એક બાજુ ભાઈ છે ને એક બાજુ ખાઈ છે, મારે કી બાજુ આવું તમારું હરીજી આ ના થાય એકનો બે. આવો અસલ વાત કરું હા કે એના મનમાં પેલા ખેગારજીએ વેમ બરોબરની ગાલી દીધી છે એટલે વેમ મટાડવા માટે તમારે હેડવું પડશે. ઓવે બીજો કોઈ રસ્તો નહીં આપણે. જો બાપુજી હવે છે હેડવાનો મને કોઈ વાંધો નહીં, બરાબર, પણ આ વસ્તુમાં હતા અમે 4 જણા અને હું એકલો હેડું તો આ 3 જણા ખોટું લાગે, એટલે અમે 4 જણા હેડતા ખેગરજીના પારે જાઓ ભાઈ. બસ આટલું કરો, હેડો વેમ મટી જાય. હો હું તો કહું વાઘુજી, હું તો કહું છું આપણને હેડવાની રજા આલતા હોય રહ્યા તો હું તો હેડું ભાઈ. પણ એમાં ચો રજાની વાત આવે છે? તમારા વાઘુજી માટે નહીં હેડવાનું, તમારે મારા માટે હેડવાનું છે લ્યા. જો ફૂમતી રસ્તામાં હું એકલો અડવાના પગે હેડ્યો તો મફુજી 10 જણા કેનારા મળશે કે હરીભાઈ તમે અડવાના ચમ જો છો, અને આપણે બધા અડવાના હશે તો કોઈ પૂછવા આવશે ને? હરીભાઈ એમ ના કરાય, એમ ના કરાય. એમાં આપણે ઉલ્મોથી તુલમો પડશે. અમે ગુનેગાર ખરા? ગુનેગાર કોણ છે? તમે ફૂમતાઈ. દેવ એમ જ કહે કે મારો ગુનેગાર હતો એરો હેડવો દોવે, તમે શું કરવા હેડ્યા? હું એમ કહું છું. તમે એમ સપોર્ટ ચમ કર્યો? તે ગુનેગાર મૂચો સુલ્યા. એટલે તારી ફોન કેને કાઢ્યો? ફોન આલવા કોણ આવ્યું? આલવા કોણ આવ્યું? 4 હલકા ગુનેગાર છો. એમ નહીં. ના હરીભાઈ ના. પૂછો વાઘુજીને ભાઈ. વાઘુજી કે નહીં તો હોયથી ઊંઘતો જઉં ભાઈ. આ ગાડી છોગન. ગુનેગાર અમે તો ફોન લીધો નહીં, કાલવાય નહીં ગયા. કેવી રીતના ગુનેગાર કો? હા અસલ વાત કરું, હા, હારા થવાનું પરિણામ ઉલ્મોથી ચુલ્મો ખરેખર દેખાય છે તમને? હાચું ભર્યા તળાવમાંથી કોરા નીકળી ગયા ને રે. ખરેખર હું ના હજુ કાગેલો ભણવું છે? ઓવે તમે કહી દો 5000 રૂપિયામાં 4 ભાગ પડશે. કેજો હારું હેડો, તમારે હેડવું નહીં. ના હેડાય એમ. હું ફોન આલવા અમાર કોઈ વાંધો નહીં પણ હેડાય નહીં એમ. હારું આપણો મારી વાત. વસ્તી અમન સોર કે ફોન આલવા હું આવ્યો તો ઓવે. બરાબર, તો હું હેડ્યો બરોબર. અડવાના પગે હું હેડ્યો. આપણે ખાલી જે 5000 દંડ મેળવાનો છે એના 4 ભાગ પાડો એટલે અચેકાના ભાગમાં 1250 રૂપિયા આવે છે, એના મને આલી દ્યો. બરાબર છે. એ ઓભળો, હું આલું જવાબ, હું આલું. દેવ રજા આલતું હોય તો અમારે પૈસા આલવા છે. હવે પણ તેમ રજા આલે તોય ના આલે આપણે પૈસા. એમાં અમારે ભૂપતજી તો ભાગ આવે જ નહીં. હા. એનો ભાગ આવે પણ રજા આલે જ નહીં. પણ રજા લેવરાય જ નહીં. તાણી. તાણી. હરીભાઈ, હરીભાઈ, અત્યારે હરીભાઈ તમે કયા છો? કા થુકલ્યા? એક મિનિટ. તાણી. રાળ મુઠા. બોલતે શરમ આવે છે તાણી? આવો વાઘુજી જોડે. પેલા વાતમાં તો ના ફરી જોઈશે બોલ. હેડ, હેડ અહીંથી. હેડ. તું પેલું મકાન લેજે હવે. હું સોરવા જો તો દુકડો ના આવતો. એટલે હારા થઈને તમે હાલવા આયા હતા. ફૂમતાઈ અમાર ભાઈ. 1 મિનિટમાં પૂછી. હા. ફૂમતાઈ અમાર જોડે આયા હતા કે ભૂપતજી જાજો ફોન હાલવા, પણ અમે ના પાડી દીધી તાણી. હતી. કીધું ફૂમતાઈ આપણે ના જ, તમે તાર હરીભાઈ જોડે જો. એના જાહી એના હારા થવાનો બહુ શોખ છે. ઓય લે આજુ ઈકડે રોતું તું લે. અમાર જોડે રોયા હતા, અમે ના પાડી દીધી હતી. ઓયના ભાઈ હાચો વાહુ નહીં, મગરનો વાહુ છે. અરે તમારા કરથી તો દશમન પેલો હારો છે, દારૂડી હશે તોય પેલા ભૂવા આગળ બોલીને આવશે ને ફરતો નહીં જોઈ લ્યો. એ તે ના ફરે બીઆઈ છે, ભૂવો છે હોમે. મરી જાય. વાયની આશા છોડી મેલો. હવે તમારા પગ ઉપર તમારે ઊભું થવું પડશે. હા, બોલ. હરીભાઈ નહીં પેલું ફૂમતાઈ હે? ત્રણે 3 જણા હાથ પીને જો મારા કાકાની જોડે ચિંતા કરશો ને, અમે તમારા હારે ના છો. એમ તો પછી અમે વાક્ય વાત થાકી. શાંતિથી અમે તમારે ના બોલાય. તમારા હારે ના છો. હો. વાઘુજી, એ વાઘુજી. હેડ આવે હેડ મરી નહીં જવું. તારે મહિના કેવું તો કરીને આવ્યો છે તું દશમન. આ તો ખરેખર આખી જિંદગી તમારો નામ રહી જાય કે હરીભાઈ મોબાઈલ ચોર એવું થઈને રહે. બાપુજી, આખું ગામ વાતો કરશે. કોઈ ના વાતો કરે. કોઈને કર્યું છે ઊંધું એટલે એટલે ઊંધું નહીં કર્યું, દશમનો ઊંધું નહીં કર્યું. 4 દાડાથી તો મને હેરાન કરતા હશો કે અનવાથી ખાતા નહીં, ઘડીક કોઈ થી ઘડીક આવી થી મોનતા થી નહીં, આરે. મરતાય નહીં કે મોસો મિલતાય નહીં. થોડા કાકા થાજો મફુજી. હા. આરા કે મેં ઊંધું કર્યું નહીં. હવે પેલો ખેગાર્યો જો અહીંયા આવી રીતના આમ જોહમાં બેસે એટલે પહેલા વેણ વધાવા લે પછી મોટો થઈને વાત કરશે. અમારા ગામમાં વાઘુજી કરીને ભાઈ થી એનો મોબાઈલ છોરણો હતો અને આ ખેગાર હું જ નહીં બોલ્યો તો કે 3 દાડા મોબાઈલ લાવું અને 3જા દાડા મોબાઈલ લાવ્યો તો અને છોડનારો કોણ હશે? એનો ભાઈ કુટુંબનો. આવું કે હે ફરશે એ કે હે ઓય ગળાની સોગંદ, આ મોટા માથાડો કાલે મેં વાત કરી ને કે કદાચ થઈને મારી જગ્યાએ તમે હોય ને તમારે 3 દાડે ફોન પાછો આવી જાય તો તમે શું કરો? એટલે કે હું તો વાઘુજી ભુવાજી કેવું મોનું. આ મોટા માથાડો તમે હારા છો
હું કહું છું ને મારા મોઢે કે તમે હારાશો લાગ દરજી ઓય ના કરતી તો હારાશો મની ગયો તમને લ્યા એટલે કેમ? ભૂમતાઈ ખરેખર મારું મગજ ઠકાણે નહીં હો મને કોઈ ફોન ની ચિંતા નહીં ઓય ચિંતા મને હરીભાઈ ની છે સાચું હા એ તો મેં હરિભાઈ સમજાયા અને હરિભાઈ તૈયાર થઈ ગયા છે હરિભાઈ હેડવાના છે હવે શું કરવાનું છે બૂટ કાઢો. આળવાના હેડવાનું છે એમ હું મને જીપ ગાડી નાખ્યો એરિયા તમારા ચેડે પડ્યા છે બૂટ ઘડાયા વણા રહે નહીં રવા જો ને તમે તાર આટલો બોલ ખાલી હાચવી લ્યો મરકી તું એ હારો થઈ છે દશમન લાવો એની મનતા મન આવે છે તારા બાઈ શું લાગવા ઠેરા થઈ કે તે મનતા મનતા આવી આ ફોન કના હાથમાં રાખવાનો છે એ કહી દેજો શું કહું છું? માથે મેલું હવે કે ન્યાય આવ્યો તો પછી હવે ખેગાડિયાનું દેવ ફોન લાયો અલ્યા પણ તમે ઈકણ આઈને બોલ હાચવો ના એટલી ઘણા ફોન મારે નહીં પકડવાનો એટલે હાલ તો તે મને ગળેથી પકડ્યા છે હરીભાઈ જો આબુ હોય ને તો પૈસા બ્યા રાજી થઈને આવો તો તમારોય બોલ હચવાય મારોય બોલ હચવાય હાચું. આમ ભુવાજીનોય બોલ હચવાય ને દેવનોય બોલ હચવાય આવી તમે હરુપારા આવશો એમો હરખાઈ ના આવે એમ સાચું સાચું પછી કાલના દાડે તમને કોઈ આગા પાછું થાય તો પછી મારે ચો જાવ હું મરી જઉં તું રોવાઈ ના આવતો હેડ હવે બીજી એક ભૂલ થાય છે. શું મોજા પહેરવાના છે કાઢી નાખવાના છે. એ ભૂમતાઈ તમને ખબર પડે છે મારી વાત ઓપડો મને ખબર છે કે મોજા ના ચાલે પણ વાઘુજી કીર ગાઢવાનું તો ગઢોય આપણે ના કેવરાય લે એટલે આ તો યાદ મૂર્ખા જેવી વાત કરો છો અલ્યા ઓટીમાં આવે એનો પછી યાર મને ખબર છે મોટી ઓટી પડી જાય તાણી અલ્યા તારી હવે જેમ બધી વાડીઓ દેખું છું હોય કાઢી નાખો ને ના ચાલે અહીં આપણે ઓટીમાં આપવું હા. કાઢી નાખો ને. ઉઘાડા પગ એટલે ઉઘાડા પગ એમ. પછી વાઘુજી એક વાતની ચોખવટ કરી દેજો મોબાઈલ થાળીમાં લઈને જવાનું છે ફૂલ બૂલ નાખવાના છે કંકુ નાખવાનું છે કે એમણે ખીચામાં મેલીને જવાનું છે એ ચોખવટ કરજો ના કે મોનતા અધૂરી રહી જાય ઓવે વાત સાચી ખોટી હરીભાઈ આપણે ઓટીમ નહીં આપવું એમ હા વાટી વાટી અરે મારે એક બીજી વાતની સુખવેટ કરવી છે હંગા ઢોલ લઈ જવાનો છે કે નહીં લઈ જવાનો નહીં તારો બા મરી ગયો કે તે ઢોલ વગાડવો તાર દાસ દાસ અરે પૂછવું પડે બાની વાત નહીં આવતી. હરીભાઈ ચિંતા કરશો નહીં આવા બોલ નહીં થયેલા ખાલી મોજા કાઢી લ્યો આમ પાછા જાય ને એટલા ડગલા ભરીને હેડો આખા ગામમાંથી 500 મોણા બોલાવો અને 500 મોણાને પૂછજો કે હરીભાઈ આળવાડા છે કે કોઈ પહેરેલું છે આળવાડો જ કે એ બધા મને લે ના ના પછી તો આપણે નહીં. ઈ ના ચાલે. આપણા આ ચોબડી જમીન ને અડવી જોઈએ એને આળવાનું કહેવાય ખરેખર આડી જહાન તો બહુ કાઢવું પડશે હો હરીભાઈ અમે તમારા હંગાત છે હંગાત જ છે ઓટીમ ના બાજી અરે તાણ ભૂલ નહીં કરવી એમ આપણે ખરા ઉનાળાની આવી મનતા ના આવી જઈશ ઓમ લેવો એને મગજ છે યાદ શક્તિ જેવી છે હજુ કોઈ વિહરા છે આઈ એમ. આ ચોપામથી પાછા ગયો થોડો. ઓયથી ઓયથી એ ગણાય નહીં એમ ગણાય. લ્યો સમજે? હરીજી એક વાત કહું તમે મારી વાત આપલો જો હંમેશા આપણે હાલવા બેઠા હોય ને એટલે હરખથી હાલ દેવું હરખથી. હાલ તમે મોનતા હાલવા બેઠા છો એટલે હરખથી હાલો શું છે ઓમ રાખો. ઈ બધા નાટક ના હોય તાણી એ ખીચામાં પોતાનો ગણાય ફોન ખાલી હાથમાં રાખો હાથમાં પકડવો નહીં ખાલી આમ હાથમાં આમ રાખો ભાઈ હા એ સાચું તાણ. શું લોકોને કહેવું? દેખાય એમ તાણ. અને દોડવાનું છે કે ખાલી પગલિયો ભરવાની છે? હળવે 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 તે હોય ચકરી નહીં હું કે ભુવાય ચકરી નહીં એટલે આ એટલે તો મશ્કરી એમ બધા સવાલ કરો તમે ઓટી. તાણી. એટલે મગજ હોત ને તો આવી મોનતા ના મોનોત ઓવે બાપડા હરીભાઈ હેજી વેજી હલવાયા અલ્યા, આ તો હરીભાઈ કરના છે બાકી હમણાં ભરભારો હોત ને તો હોકી મરી જાતો તાણી. અસલ વાત કરું તમારે હેડ્યું મારા ઘેર આવવાનું હતું હાસુ તો આવી ઓટીમ ના આવત હાસુ હું તમારી ઓટી કાઢી આ લોત હાસુ હવે હેડો હળવે હળવે હરીભાઈ હળવે શું બળાય છે ભાઈ શું હળવે તાણી લાય છે આ સોમાં કે શિયાળો નહીં દશમનો ઉનાળો છે તાણી આમ તો હાર કે કોક એવું હોત ને તો થોડું હારું લાગે તે હાલ આમ કે લાગોત કે હેડતા હેડ્યા થી તો કને લગાડવું છે આઈ ગયા છો તે ખેગાર છે ને હૂટ જેટલા ઉતવાળા હેડ્યો ને એટલો રસ્તો કપા હેડો પણ આપણે નહીં હેડી કહેતા પછી હો વળજો પાછા વળજો ના હરીભાઈ હંગાત રહેવાનું છે આપણે ચાલ આને હંગાત રહેવાનું તો તારથી યાદ નહીં દશમનો હવે હંગાત રહેવું છે અલ્યા નહીં હેડતા હું ઠેડ ઉધી હંગાત છું. હેડો હળવાડા હેડો હંગાત હેડવું હોય તો એમને ના હેડો એમાં આપણે બધાય છોર ગણા અને આમાં તમે એકલા જ છોર ગણો એમ હું તમારા પડખે છું તે. વાગે તમે મારે થો મને કેમેરા હરીભાઈ છેડે આયા છું સાચી વાત છે હેડો કે લેવતા હમણાં હેડો કે બળાય છે
હાય ના લ્યા તાણી દોત પાડી દઈશું ડાબડી બુઢા તારા દોત પાડી દઈશું હું હળવે હળવે હરીભાઈ હળવે શું હળવે એટલે પછી આ હરું પણ નહીં મોનતા લાગે એમ હેડજો હળવાના ખબર પડે હમણાં શાંતિથી પૂરા ભાવથી હેડો તાણી તો ખેગાર તો નહીં પણ એનું દેવ તમારા ઉપર રાજી થાય એમ હજુ મારું બેટું એ જ વિચારું છું કે દારૂ પેલાય પીધો ફોન પેલાય કાઢ્યો અને હેજી વેજી હળવાનો હું હેડ્યો ભાઈ, જેટલા હવેથી એટલા નાહવા દ્યો, તમને આનું પ્રમાણ મળશે. અલ્યા, જબ્બર પરમણ મળો છે હાલ તો ચિંતા કરશો નહીં, પ્રમાણ મળશે. લે આ મશ્કરીઓ કરી છે ને એ મશ્કરીઓ કરવા દ્યો. અંકુ જેવા પગ તૈયાર હતા છોડ એ તો ભાઈ મફુજી બીજું પરમણ ચીયું મફુજી પેલી કહેવત નહીં કે કોઈ પણ કામ આપણે સારું કરવા દો ને એટલે આપણી પરીક્ષા થાય આ હરીજીની પરીક્ષા છે શું કેવું હરીજી હારું કામ શું કર્યું હારું કામ શું કર્યું બાપુજીને સુધારવા ના જાય અરે સુધરા નાખી હો મરતો એ હરીભાઈ ફોન. આ રહ્યો હાથમાં રાખો એમ નહીં ભાવતો હાથમાં વહીથી તો હાથમાં લઈ લો. હા પેલા ખેગાજીને સારું લાગે ના, ના, કશું કોઈ હારું લગાડવું નહીં હાથમાં લઈ લો ને. અરે શાંતિ રાખો ને યાર તાણી એટલે પછી ઓટીમાં આવે અરે હો આટીમાં આવતો એટલે દુઃખ આવશે પછી હો આવતું એટલે બેઠા હો ભોગવી જાયો હરીજી ગામમાં તમે દોડતા હતા ને તે વસ્તી તાચી હતી ને હલતી હતી હું બધાને કહીને આવ્યો છું કે જો હરીજીએ ફોન નહીં છોડ્યો એના ઓટીમાં આવ્યા છે ફોન મેં છોડ્યો તો તમને કહું વાગે હમણાં હેડો કરી ભાઈ કરતા છે હમણાં કરસા વાગી સોયલા હેડો આ એક કાળ બુટો ખેતર માં ગયો તો એ ગોમમાં મજો હોતો લાયું મોડા નથી એટલા આવતી લાયું મારું ખેગરનું દેવ કળિયુગનું દેવ લાયું. ભુવાજી એ ભુવાજી આઈ ગયો મોણા આઈ ગયો. ખમા 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 અમે નતા હે હરીભાઈ હા આ તો સમયની વાત છે ભાઈ આ બધા સમયના ખેલ છે લ્યા સાચું સાચું સમયની વાતો છે બધી. તમને ખબર ના હોય તો એક વાત તમને યાદ કરાવવા માંગુ છું એક દાડાનો સમય હતો આ આખા ગામની જાહેર રમેલ હતી અને આખું ગામ ભેગું થયું હતું ભૂપતજી ખરું અને ઈ દાડે આ ખેકરને પવન આવ્યો હતો હા ઈ દાડે આ હરીભાઈ શું બોલ્યા હતા કે એ પેલો લાલ પગડી વાળો રહ્યો ઈ જૂઠું તુણે સલ્યા એને ઉભો કરો લ્યા ઉભો કરો. આખા ગામમાં છે મારી આબરૂ પડાઈ હતી લ્યા હરીભાઈ ભુવાજી ઈ આ વાત તો આ મને ચો સમય બન્યો વાઘુજી આટલે વાજ્યું તું. હરીભાઈ કગરતા પારે લાયક ના લાયો સાચો આ માટે હું એકડ નતો આવતો આ દશમન બધું વેણી કહે જૂનું બધું કહે આ કોને ના કોને હડવાઈ દો ખેગારજી હાચા છે એમાં ખેગરજી હતા નહીં હવે એની જૂની વાતો એનું દેવ હાસું છે હા ખેગરજી નું દેવ હાચું છે લ્યા તો હું તો માનું છું એની વાતો પડતી કરો જૂની અને જે વ્યવહાર પટાવવાનો છે હા. એ પટાઈ આ નથી હેડતા છે. એવી પટાવો ને પેલા કેમ કે વાયથી નરવા થાય ને તો માણસો મજૂરી ભેળા થાય મજૂરી નહીં કરી કે એ ખેગારજી અંદર રાખું તું કે ના ના કોઈ દેખાય બધું હા બરોબર આ તો ન્યાયની વાત છે ભાઈ બાર હારા હા અજવાડે હારું શું કેવું. પણ આમાં ચો છે જાજુ ફૂમતે આ પાઠ મારા દેવનો છે બરોબર અને તમે ભૂવો છો લ્યા હાચું. તમે કાયદેસર અમો હાથ ના શીખો અને સોરે સી તમને વાત તો કઈ હા ગુનેગાર તમે છો પણ આ તો અમાર બોલ એવો થયો તો એટલે હાલ ગુનેગાર હરીભાઈ છે લ્યો હાચું. ફોન લઈ લો ચમ હજુ કલમ નહીં લીધી મેં લ્યો. અરે બે હાલ ના મેં લાલ્યા આ તો રમેશ છે કોઈ બેહો જો બહુ વિચારીને સવાલ કરજો અને બહુ વિચારીને બોલજો. કારણ ભાઈ છે કે બધું તમારે નહીં આ શીખડાવવાનું કંઠેરનું ઝાડું છે ઉવે કોઈ દાડો પાવરમાં ના બોલાય ભલા આદમી હાચું ભુવન ભૂલ એનો થઈ હોય, જાય, ભૂલ એમ નહીં, થઈ ભુવન જાય. એનો હોય કે મોટો હોય એને ગો વચ્ચે આબરૂ ના પડાવે ભલા આદમી બે શબ્દ નહીં આવે આ તો દેવ કરે કોઈ ના કરે લ્યા દેવથી કોઈ મોટું નહીં તાણી મિલ દો મોબાઈલ મેલો હરીભાઈ 5100 રૂપિયા મેલો
શાના વળી 5100 વાત તો કરી હતી તમન. ઉભા રહો, તમે શાંતિ રાખો પણ તાણ દેવનો ન્યાય થાય 5100 રૂપિયા દંડ અરે ભાઈ ચિંતા મન તમારી છે. એટલે ચિયા દેવનો ન્યાય હા મારા દેવનો મેં ભૂલ કે નહીં કરી હા મારા દેવની ભૂલ કરી છે લ્યા. તમારા દેવની ભૂલ કેવી રીતે કરી મેં કેમ નહીં કરી? ફોન કરનો છે તમે શું કરવા મોબાઈલ આલવા માટે આયા? ચોરી ફૂમતાઈએ કરી હતી તો મોબાઈલ આલવા માટે ફૂમતાઈ આબા જોવી. તમે શું કરવા આયા લ્યા? એ તો હારું કરવા તો હોવ જાય ભલા આદમી. એ દેવના જોવે, બધું જોવે. દેવના મુઢેથી જે એ તો ખોટું કરવું. દેવના મુઢેથી જે બોલ નીકળી જાય બોલ રહ્યા લ્યા. તમને કહી દઉં લ્યા, હરીભાઈ ત્રણ દાડા કીધા છે લ્યા. આગા પાછું ના કરો નકે બાપુજી. ચોથો દાડો નીવ કો દઉં લ્યા. બાપુજી તમે વ્યવહારે બોલો. હું ગોમમાંથી લાખ રૂપિયા ગમે એના ઘરથી ચોરી કરીને આવું અને તમને આલું કે બાપુજી હાલ લાવજો મારા ભૂલ થઈ ગઈ છે તો તમે જાઓ હાલવા. વાઘુજી સોરીની વાત છે, ના સોરીની વાત નહીં. કેમ આ ચોરીની વાત નહીં? આરી તો હારાની વાત હતી. તમને સુધારવાની વાત હતી, સોખી વાત છે. એ હરીજી હારું ખોટું દેવના જોવે, જે બોલતો છે એટલે એમાં ઊભું રહેવું પડશે કાયદેસર. આપણો દેવ અમારા જોડે છે હાવ દેવ વગરના અમી નહીં ઓવે બાપુ તમે શાંતિ રાખો. એ ભાઈ શાંતિ રાખો એમની લે બોલ્યા આગળ બેસ તું. એ મફુજી હા હરીજી 5100 રૂપિયા આલશી પણ આ પાઠમાં કલમ આવશે તાણી. હા એ વ્યવહાર છે. સાચું હું મોગી હાચી હેડનારી છું લે. હા સાચું બાકીનો ભૂવો જ ચોર છે. એ તો દયણું તો કોઈ પાઠમાં થાય ને. સાચું વાત વ્યવહારની કરી. મફુજી હા નહીં ભૂમતે જોડેથી પૈસા લેવા કે નહીં વયન જોડેથી લેવા મારે 5100 રૂપિયા આલવાથી અળીની કલમ આવે તો હા હેડો અને એ હળવી લેવાય એમ. એ રાજી થઈને આલવાથી એ હરીભાઈ હા તમે અઢીની કલમ માં છે બરોબર? ઓવે આ કલમ પાઠમાં આવે હા તો કાયદેસર તમારે 5100 રૂપિયા પાઠમાં મેળવા પડશે. રાજી થઈને આલ્યો બરોબર? લગીને મન દુખાવો હું નહીં કરું હા હા કારણ કે આ મોબાઈલના પાઠમાં મને ઘણું બધું શીખવા મળ્યું છે કનો વિશ્વાસ કરવો કનો વિશ્વાસ ના કરવો શું કામ કરવું શું કામ ના કરવું બધું શીખવા મળી રહ્યું છે મને બધા વિના અનુભવ છે. મેં કીધું નતું આ તમારી પરીક્ષા હશે લે. છે નહીં તને વધારવાથી મફુજી અરે ફેર લ્યો. કલમ પણ વાયની લેજો. હા? વાયની ગુનેગાર તો હાર્યા છે ને. એ બાપુજી તમાર બોલ કનો છે? બોલ છે નો છે? બાપુજી. ના લેવાય કલમ. ફરીથી ખોટું નહીં બાપુજી થવા દે. ફરીથી તાણી આપણે કલમ લઈ જોવો બરોબર? પાછળથી કોઈ મન દુખાવો ના લઈ થાય. દો પછી વિશ્વાસ આવે. લે કલમ આવે તો પછી મારે મોગીને ધૂળું લાજે લે હા એમ. મોગીમાં તમે દેવ છો જોજો અને માર જોડે દેવ છે બરોબર? આ થોમલે દેજો ભુવાજી. એટલે દોડા ની હંતાળા લ્યા. આ તો કહું છું ખાલી એમ મને બીક લાગે છે ઘણી. પેલું શું છે? આ બતાવો છે આ એ બતાવો. જો તને વધારવાથી બોલો હવે હરીભાઈ મારો દેવ પૈસા લેવાની રજા નહીં આલતું બરોબર? અને મારા પૈસા જોતાય નહીં લ્યા. પણ આ વાત તો કેટલા પડી છે એટલે છેલ્લા કેટલાય ટાઈમથી જે સમયની હું વાટ જોઈ રહ્યો તો એ સમય મારા દેવે આજ બનાવ્યો છે. ગુબતજી હા આખું ગોમ ખ્યાગરના દેવે નમે છે લ્યા. કોઈ આવે છે દર્શન કરવા માટે. એક તમારો વાહ કોઈ દાડો ખ્યાગરના દેવે આવ્યો નહીં અને ચમ નહીં આવ્યો પાવરમાં. પાવરમાં. તાણે. તમને અભિમાન છે લ્યા. અને આજ મારા દેવે તમારું અભિમાન ઉતારી નાખ્યું લ્યા. હરીભાઈ મરચી લેતા લેતા મારા પારે લાયો લ્યા. હઈ! તેમ જ નતું આબુ હોય કે હરીભાઈ જેવા કૂદકા ભરાયા લ્યા. મારા સિવાય એકે માનતા નહીં. અરે બાપુજી હા. શાંતિ રાખો કે. હવે આ મારે- ધણી દાડામાં 2 વાર મારા પારે દર્શન કરવા માટે આવે છે લ્યા. આવું. હરીભાઈ તમને ખબર ના હોય તો કહી દઉં કે અભિમન તો રાજા રાવણનું નતું રહ્યું. અને તમે મારા માટે કોઈ નહીં લ્યા. હરીભાઈ મેં તમને 3 દાડા આલ્યા હતા અને 3 દાડાની અંદર તમે મારા પારે ના આવ્યો હોત ની તો ચોથા દાડે હું તમારો ઢોલ વગાડો જ લ્યા. હુઈ! કીધું તું મન હો તાણી. આટલું બધું આકરું ના ધૂણવાનું હોય. બસ હવે ખમિયા કરો જે ભૂલ કરી હતી એ પટી ગયું બધું. વાઘુજી પટી ગયું બધું. હવે જુઓ મોબાઈલે આલ દીધો છે અને પૈસા લેવાની દેવે ના પાડી છે. બરાબર તો હવે રજા આલો અમે હોયથી હેડ
હવે એક ખમા મતાનું વેણ લઈ રહ્યો આપણે ખાલી. નહીં જોતું સાલ છે નહીં આવે તોય. આ ખાસ મુદ્દાની વાત કે આ વાત ઓયકન પૂરતી જ. હા બીજે ચોય ના જ આવી જોવે ખાલી હો. ઈ તો હવે દેવની વાત આવી હાય! અરે ભાઈ આ તો હું આખા ગામમાં ફરી ફરી ગયો આ કૂદી ગયો લ્યા જમ છે કહેતો તો શું કહેતો તો લે કાળો મોટાઓ તમે તો આ દાડો જ લાવ્યો તો બંધો કી હવે એટલે પેલો લાવ્યો તો મોબાઈલ હું અલ્યા, નતો લાવ્યો. દેવની વાત હોભળવા દ્યો પણ હું આખા ગામમાં વાત કર્યો કે ભાઈ મેં પેલાનો પાવર ઉતાર્યો લ્યા આ જ પાવર વાયો ન ઉતર્યો હવે હરીભાઈ વધારાનું બોલવાનું બંધ કરજે તને કહું હું તારો વ્યવહાર પટી ગયો છે હા શો વાંધો નહીં હેડો એમોય રાજી હા હરીભાઈ હા લગીરે ચિંતા ના કરતા બરોબર અમે પહેલા ચિંતા તો નતા કરતા આ તો વાઘુજી ચિંતા કરતા હતા એમ. એટલે તમે કહેવા હું માંગો છો એટલે વાઘુજીના મનમાંથી વેમ કાઢવા આયા છે સ્પેશિયલ. હવે હરીભાઈ હા એક વેણ આલું છું બરોબર હા અને વેણ આવી જાય તો તમે કાયમ માટે આ વાતમાંથી છૂટા એમ નીકળી જાય એમ હારું સેવન. વેણ છે ભાઈ બરોબર છે ને હવે વાઘુજી હેડો મફુજી એક બતાવો આલું એ પણ બેહો તો ખરા ફોન નું તો પટવા દ્યો હરીભાઈ મોડું થાય છે હવે ઉભા રહો. આ રહ્યો બતાવો આ તમારો મોબાઈલ પણ કાયદેસર 500 રૂપિયા મેં લીધો પારે નિવેદના હો 1100 કહેવા તાકી ના 500 જ 500 છે જ. હવે ચા મેલું દે હો કે ના હવે મોડું થાય છે મોડું થાય છે. ભેંસો દોવાની છે અમારે હવે ખેગારજી હા અમારે ચા નહીં પીવો ઓય કણ બેઠા નહીં એટલે બધું આવી ગયું પણ મારે તમને સાચી વાત કરવી છે મનની મનમાં ના રહી જાય એટલે બોલો બોલો કે આ વાઘુજીનો ફોન કોઈને ચોર્યો નતો મસ્કરી કરી તે ખાલી તમને કહું હું તે મશ્કરી એટલે આજો રસ્તામાં દારૂ પીને પડ્યો તો હા. અને ફોને નતું તમને કહું હું અને એવાકમાં હું ઈકન થઈને નીકળ્યો અને ઓને જોયો અને ઓનો ફોન મેં ઉઠાઈ લીધો અને પછી મનમાં વિચાર કર્યો કે ઓને છે ને 1 મહિના સુધી ફોન આલવો નહીં હોય 1 મહિના સુધી દારૂ બંધ કરી દેતો સુધારવો તો ઓને એટલે તમને કહું હું અને આજો ભાઈ એટલામાં વેમાઈ ગયો અને તમારા પાસે આવ્યો અને તમે ઓને કીધા 3 દાડા 3 દાડા કીધા બરાબર અને પછી આરો રોવા માંડ્યો અને મને બળ્યો જીવ કે હવે મારું બેટું ફોન આલી દેવો પડશે કેમ કે મારાથી ઓનું દુઃખ જોયું જાતું નતું અને મેં ફોન પાછો આલી દીધો અને તમારા 3 દાડા પાછી રહ્યા અને એટલામાં તમે ફાઈ ગયા સમજ્યા એટલે તમે હાચા એમ. હા અડકળ પંચે હો હા આ બધી મને ચો ખબર હતી લે હાચું હાચું. આ એટલે આ તો હકીકત કીધી એમ કશો વાંધો એટલે નહીં. હરીભાઈ કોઈ લેવા દેવા જ નતું આ વાતમાં. ઓવે વફડો જો રમેલ હોય ની તો ધૂણીને આવું કહેજો બરાબર કે આવો લેખ હતો એમ આવી રીતના મારું દેવ ન્યાય લાયેલું છે બાપુજીનું નામ લેજો આમ ભાઈ વાહ હા આવો મોણસ તો જવાબ આલો પર શું વળી ગયો બુઆજી આવજો લ્યો આવજો ખેગારજી. અને આવા ને આવા તમારું દેવ કોમ કરે. હા શું કીધું? હા હા આવો ને વાઘુજી આવો જીવન હાચવજો. એમની આરે રહ્યા ને હા. અમારા હરક પદુડા છે. અમારા વાહનું ગ્રહણ હોય ને તો કોઈ દર રૂપિયો નહીં હાલતા ગાળાની છોકર હા. પણ દેવના કોમમાં ગાઢી આપણે એક બીજા હરક પદુડા અરે ભાઈ હાચું. ઓવે હવે હું કહેવા જાય ને તો પછી બાચી નહીં રહે ઘણું એટલે બાપુ. મહેરબાની કરી અને બાસ્કે મારું નામ વચ્ચે ના નાખો હવે બાકી હું પાછો પહેલેથી ચાલુ કર્યો હો હવે હેડો હા, નહીં હા. કેવું એટલે નહીં કેવું મહેરબાની કરીને મારું મોઢું ના ઉઘડાવતા હું ના, બંધ બેસી રહ્યો છું ને એમાં બહુ ફાયદો છે વાઘુજી તમારે ફાયદો છે ભૂમતાઈ તમારે ફાયદો છે ભૂપતજી તમારે ફાયદો છે અને બાસ્કે તમારે ફાયદો છે ઓવે ફાયદો હું બંધ છું નહીં, હું બંધ છું મને બંધ રહેવા દ્યો અરે ભાઈ અરે ભાઈ હા અસલ વાત કરું શું કોઈને ફાયદો નહીં બધાને નુકસાન જ છે એટલે મારે તમને 2 શબ્દ કહેવા છે બધા નહીં બોલો બોલો. કે વાઘુજી જિંદગીથી દારૂ પીવે છે એના બાએ કીધું આપણે બધાને કીધું કોઈ દાડો સુધર્યા કદી નહીં તો પછી આરા દારૂ પીને પડી રહ્યા હતા સુખ શાંતિ એ પડી રહેવા દેવાના હતા ફોન લેવાનો નતો મશ્કરી કરવાની નથી વાત સાચી છે મફુજી હમ. આ દાડા પછી કોઈની મશ્કરી નહીં કરું કે કોઈનો વિશ્વાસ નહીં કરું હા હા એ તો બરોબર છે પણ તમે મશ્કરી નહીં કરી તમે વાલા થયા છો મશ્કરી તો વાયાને કરી છે હાચું. તમે ગમે તે કરશો ને તો દારૂડિયાને કોઈ ફરક પડશે નહીં દારૂડિયા કોઈ દાડો સુધરશે નહીં બાપુજી હવે સુધરી જાવ છે હવે ઘણું થઈ ગયું હવે અમારે કહેવું નહીં તમારે પીવો એટલો તમે તાર પીવો હા. જો પડ્યું રહેવું એ તમે તાર પડ્યા રહો ના પીવું કોઈ તમારો ટુકડો આવશે ને કોઈ તમારી મશ્કરી કરશે નહીં હવે મન પીધેલો પાડો નહીં તો તમે તાર થાપ આવજો ભાઈ ના અરે પણ શું કરવા થાપાવા છે તમે
જેમ કે દારૂડિયો છે ને લાગે ને વાગે તાણે જ દારૂડિયો સુધરે, બાકી આપણે સુધારવા જાય ને તો કોઈ દાડો દારૂડિયો ના સુધરે. અને ખરેખર જો દારૂડિયો સુધરે ને તો આ વાતની એને ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય, એ સિવાય કોઈ દાડો એને ખમણ મજા થાય નહીં. હા મારું 500 પાટણ હા.